સુરત શહેરના પૂણા વિસ્તારમાં ફરીથી નકલી બ્યુટી પ્રોડક્ટ્સ બનાવવાનું ધમધમતું કારખાનું ઝડપાયું। પૂણા વિસ્તારમાં આવેલ સાક્ષાત પ્લાઝાના બીજા માળે એક દુકાનમાં નકલી બ્યુટી ક્રીમ બનાવવાનું કામ ચાલતું હોવાની બાતમી મળી। આ કૌભાંડમાં ડર્મ ડોક ઓનેસ્ટ નાઇટ ક્રીમ નામની જાણીતી બ્રાન્ડેડ નકલી ક્રીમ બનાવવામાં આવી હતી। કંપનીના પ્રતિનિધિઓને શંકા જતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો અને સંયુક્ત રીતે રેડ પાડવામાં આવી। પોલીસ તપાસમાં બહાર આવ્યું કે 21 વર્ષનો આરોપી અર્ષિત લાલજીભાઈ દેસાઈ રહેવાસી કામરેજનો આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે। આરોપી હલકી કક્ષાની ક્રીમ લાવી તેને પ્લાસ્ટિકની ડબ્બીઓમાં ભરતો અને આ ડબ્બીઓ પર અસલી કંપનીના સ્ટીકર લગાવતો। હીટ ગન મશીનથી પ્રોફેશનલ પેકિંગ કરવામાં આવતું હતું। આ નાઇટ ક્રીમ તે ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચતો હતો। ઓરિજિનલ ક્રીમની કિંમત 399 રૂપિયા છે, જ્યારે આરોપી ગ્રાહકને લલચાવવા માટે માત્ર 170 રૂપિયામાં આ નકલી ક્રીમ ઓનલાઈન વેચતો હતો। પોલીસે તરત જ સાક્ષાત પ્લાઝા અને આરોપીના કામરેજ સ્થિત ઘરે દરોડા પાડીને વસ્તુઓ કબજે કરી, જેમાં નકલી ક્રીમની 801 નંગ ડબ્બીઓ, 50 mlની કંપનીના લોગોવાળા નકલી સ્ટીકરો અને પારદર્શક પેકિંગ રેપર, હીટ ગન મશીન અને ફ્લિપકાર્ટના બ્રાન્ડવાળી સેલો ટેપ મળી આવી અને કુલ પોલીસે 3,19,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। એટલું જ નહીં, પણ આવી નકલી ક્રીમ લગાવવાથી ત્વચા પર ખીલ, કાળા ડાઘ અને ગંભીર ઇન્ફેક્શન થવાની પૂરેપૂરી શક્યતાઓ હોય છે। ત્વચાને કોમળ બનાવવાના બહાને આ ક્રીમ લોકોના ચહેરાને કાયમી નુકસાન પહોંચાડે છે। પૂણા પોલીસે આરોપી અર્ષિત દેસાઈ વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળનો ગુનો નોંધીને ધરપકડ કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।